રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં આ કરીબ 9 થી 11 લોકોની ટોળકી છે. આમાંથી 7 લોકો અમે એટેક કરી લીધા અને 2 લોકો જો કન્ફર્મ થયા છે એની અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. આ 7 લોકો વિરુદ્ધમાં એક્સટોર્શનના, કિડનેપિંગના, લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પછી અમે લોકો સાથે અપીલ કરી હતી તો એક ફરિયાદી સામે આવ્યા અને જેતપુર સિટીમાં સેમ એમઓથી એ લોકો એની સાથે પણ લૂંટ કરી હતી, એની ટ્રેપમાં ફસાવીને સેમ મેસેજ કે હાય, હાવ આર યુ. આ લોકોની ટોળકી અલગ અલગ કામ કરે છે કે કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં નામ જોતા હોય, માર્કેટમાં કોઈ સારી શોપ હોય, કોઈ શોરૂમ હોય, એના માલિકના નંબર લઈને એને ટ્રેપ કરવાનો પ્રયાસ કરે. કોઈ સારું કામ કરતો હોય, પ્રતિષ્ઠિત માણસ હોય તો એનો ટ્રેપ કરવાનો પ્રયાસ કરે. એ લોકો એવી રીતે કામ કરતા હોય છે. આ લોકોની CDRમાં મોટી સંખ્યામાં નંબર મળ્યા છે અને અમે લોકો સામાથી લોકોને ફોન કરીને વાતો કરી રહ્યા છીએ. હું લોકોથી અપીલ કરું છું કે એવા લોકોથી ડરવાની જરૂર નથી અને આપની પ્રતિષ્ઠા ક્યારે પણ પોલીસ ખરાબ કરશે નહીં અને ખરાબ થઈ જાય એવો પણ નહીં થાય. અમે એનો પૂરો ધ્યાન રાખીશું. આ બંને કેસીસમાં પણ અમારા માનનીય IG સાહેબની સૂચનાથી અમે બંને FIRને સેન્સિટિવ કરી હતી કે પબ્લિકલી FIR જોઈ નહીં શકાય, કેમ કે આ કોઈ માણસની પ્રતિષ્ઠા સામાજિક રૂપથી ખરાબ નહીં થાય એનો અમે ખાતરી કરી છે. અને હજુ પણ અમારો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમુક ફરિયાદીઓ અમારા સંપર્કમાં છે અને આમાં જેટલા ગુના દાખલ થશે એટલા ગુના દાખલ કરવાના છે. પર આ ટોળકી રાજકોટ શહેરમાં, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં, જામનગરમાં, મોરબીમાં અને સુરેન્દ્રનગરમાં આ 5-6 આજુબાજુના જિલ્લાઓમાં એક્ટિવ હતી. આમાંથી એક ટોળકી મેમ્બર ઉપર જૂનાગઢમાં થોડા દિવસ પહેલાં ગુના પણ દાખલ થયેલો છે. તો હું તમામ લોકોથી અપીલ કરું છું, તમારે ડરવાની જરૂર નથી. આપની પ્રતિષ્ઠાનો અમે લોકો ધ્યાન રાખીશું. આપ આવો અને આ લોકોના વિરુદ્ધમાં FIR કરવાઓ.